દાહોદના ગરબાડામાં શિવ શોભાયાત્રા દરમિયાન અગ્નિ કરતબમાં મોટી દુર્ઘટના, આગમાં લપેટાતા એક વ્યક્તિનું થયું મોત. દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં મહાશિવરાત્રી પર્વની ઉજવણી દરમિયાન એક અત્યંત કરુણ ઘટના બની છે, જેના કારણે સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ શોકમાં પરિવર્તિત થઈ ગયો છે. ગરબાડા નગરમાં નીકળેલી ભગવાન શિવની ભવ્ય શોભાયાત્રા દરમિયાન એક મંડળી દ્વારા પ્રસ્તુત કરવામાં આવી રહેલા અગ્નિના જોખમી કરતબ વેળાએ અચાનક આગ ભભૂકી ઉઠતા ત્યાં હાજર રમણભાઈ રાઠોડના એક વ્યક્તિનું ગંભીર રીતે દાઝી જવાથી દુઃખદ અવસાન થયું છે. આ બનાવને પગલે શોભાયાત્રામાં નાસભાગ મચી ગઈ હતી અને ઉત્સવનો માહોલ ગમગીનીમાં ફેરવાઈ ગયો હતો. પ્રાપ્ત વિગત અનુસાર શોભાયાત્રામાં જોડાયેલી એક મંડળીના કલાકારો દ્વારા જાહેર માર્ગ પર જ્વલનશીલ પદાર્થનો ઉપયોગ કરી અગ્નિ ક્રીડાના કરતબ બતાવવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન કલાકાર દ્વારા જમીન પર જ્વલનશીલ પ્રવાહીનું વર્તુળ બનાવવાની કામગીરી ચાલી રહી હતી, ત્યારે અકસ્માતે તેમના હાથમાંથી પ્રવાહી ભરેલું પાત્ર છૂટી જતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ સમયે શોભાયાત્રા નિહાળી રહેલા રમણભાઈ રાઠોડને ભીડના કારણે પાછળથી ધક્કો લાગતા તેઓ સળગતી આગની લપેટમાં આવી ગયા હતા. આગની જ્વાળાઓએ તેમને ચારે બાજુથી ઘેરી લેતા સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઈજાગ્રસ્ત રમણભાઈને શરીરના મોટા ભાગે ગંભીર પ્રકારના દાઝી જવાથી તાત્કાલિક સારવાર અર્થે સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે તેમની હાલત અત્યંત નાજુક હોવાથી ટૂંકી સારવાર બાદ તેમણે દમ તોડી દીધો હતો. આ ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરતા મૃતકના પરિવારજનોમાં આક્રંદ અને રોષ જોવા મળી રહ્યો છે. બીજી તરફ ભીડભાડવાળી જગ્યાએ આવા જોખમી કરતબો કરવા દેવા અંગે સુરક્ષા વ્યવસ્થાના અભાવ સામે સ્થાનિક નાગરિકોમાં તંત્ર પ્રત્યે પ્રશ્ન ઊભા થયા છે. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.